સુરતમાં ગોપાલ ઇટાલિયાની પ્રેસ કોન્ફરન્સ ગઈકાલે હેડ કોન્સ્ટેબલમાં ગોપાલ ઇટાલિયાની ભરતી થઈ। આ બાબતે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે આખા ગુજરાતમાં અનેક પોલીસ મિત્રો મારી સાથે જોડાયેલા છે। જે પોસ્ટ વાયરલ થયા બાદ અનેક લોકોએ મને અભિનંદન પાઠવ્યા છે। મારી પોસ્ટ બાદ અમદાવાદ પોલીસ દ્વારા જે પ્રેસ નોટ બહાર પડાઈ તે પાયા વિહોણી છે। પોલીસે કહ્યું કે આ સિનિયોરિટીનું લિસ્ટ છે અને આ તમામ સામે ખાતાકીય તપાસ ચાલે છે। તે તપાસ માટેની આ યાદી બનાવાઈ છે, પણ હું કહું છું કે મારું નામ નોકરી છોડ્યા પછી આવું શા માટે? હું પોલીસમાં જ છું। ઘણા લોકોએ મને વેદના વ્યક્ત કરી કે 8 પાસ ગૃહમંત્રીના રાજમાં ગ્રેજ્યુએટ લોકો કઈ રીતે કામ કરી શકે। અમદાવાદ પોલીસના અધિકારીએ પત્ર વ્યવસ્થિત વાંચેલું નથી। ગોપાલને બઢતી આપવામાં આવી તે મહત્વની વાત નથી, પણ તે સમયે હું એલઆર તરીકે કામ કરતો હતો। 5 વર્ષના ફિક્સ પગાર તરીકે હું નોકરી કરતો હતો। તે સમયે મેં રાજીનામું આપ્યું હતું, પણ એમાં ભ્રષ્ટાચાર એ છે કે હું આઈઆર હતો, કોન્સ્ટેબલ બન્યો નથી, છતાં હું કાયમી પગારનો કોન્સ્ટેબલ બન્યો। હવે મારું નામ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનમાં આવ્યું। આ બાબતે એક મોટો ભ્રષ્ટાચાર એ છે કે આમાં ઘણા લોકો એવા છે કે જે પોલીસમાં ફરજ બજાવતા નથી અને તેમને બઢતી મળી છે। આ યાદીમાં અનેક ક્ષતિઓ છે। આ ગંભીર બેદરકારી છે। સમગ્ર દિવસ સોશિયલ મીડિયાથી લઈ અને અનેક માધ્યમોની અંદર જેવી રીતે આપણે જાણીએ છીએ કે મને ભાજપની સરકાર દ્વારા હેડ કોન્સ્ટેબલના પદ ઉપર પ્રમોશન આપવા માટેની કાર્યવાહી થઈ। મને આમ તો ખુશી થઈ કે સારું ભાઈ, આ હું જનતા માટે જે અવાજ ઉઠાવું છું એ બદલ મને જો આટલી મારી સારી કામગીરીની નોંધ લેવાઈ હોય તો સારી બાબત છે। પણ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચાલી કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું છે, એના પછી અમદાવાદ શહેર પોલીસનો એક ખુલાસો આવ્યો પ્રેસ નોટ તરીકે। અમદાવાદ પોલીસમાં મારું ઘડતર થયું છે। અમદાવાદ પોલીસના માધ્યમથી જ હું જીવનમાં આગળ આવ્યો છું, એટલે ગુજરાત પોલીસ પ્રત્યે અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને અપાર પ્રેમ અને લાગણી છે। ગુજરાત પોલીસ મારો પરિવાર છે, અમદાવાદ પોલીસ મારું ઘર છે। ત્યાંથી હું ઘડાયો છું, ત્યાંથી હું આગળ વધ્યો છું। મારા અનેક મિત્રો આજના તારીખમાં પણ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, પીઆઈ છે, એએસઆઈ છે, એમની સાથે પારિવારિક સંબંધ છે। આખા ગુજરાતમાં અનેક હજાર પોલીસવાળા મિત્રો લાગણીથી મારી હારે ડાયરેક્ટલી જોડાયેલા છે। ગઈકાલે જ્યારે આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનવાળા સમાચાર વાયરલ થયા તો કટાક્ષમાં ઘણા લોકોએ મને શુભેચ્છાઓ પાઠવી, અભિનંદન આપ્યા અને આગ્રહ કર્યો કે આવી જાઓ ભાઈ, હવે તમારી હારે મળીને આપણે નોકરી કરીશું એમ। જોકે એ શક્ય નથી। મેં એક મોટા લક્ષ્ય તરફ મારું જીવનનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે, પરંતુ અમદાવાદ પોલીસની જે પ્રેસ નોટ આવી એ બાબતે આજે ખુલાસો કરવા માટે આપણે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છીએ। હું ખૂબ જ સન્માન સાથે અને ખૂબ માન સાથે અમદાવાદ પોલીસની આ પ્રેસ નોટને ખંડન કરું છું। આ પ્રેસ નોટ તદ્દન પાયાવિહોણી છે। આની અંદર જે કાંઈ માહિતી આપી છે એ ખોટી અને ભ્રામક માહિતી છે। એ વાત અલગ છે, મને ઘણા બધા પોલીસ અધિકારીઓએ ફોન કર્યા, મેસેજ કર્યા અથવા વાયા મારા સુધી વાત પહોંચાવડાવી કે ગોપાલભાઈ તમારી વાત સાચી છે। 8 પાસ ગૃહમંત્રીના રાજમાં દરેક અધિકારી મનથી કંટાળેલા છે કે ગ્રેજ્યુએટ અધિકારીઓએ 8 પાસના અંડરમાં નોકરી કરવાની। આવો બળાપો કાલે ઘણા લોકોએ મારા સમક્ષ વ્યક્ત કર્યો, નામ નહીં દેવાની શરતે। અમદાવાદ પોલીસે જે પ્રેસ નોટ આપી છે એમાં એવું લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની બઢતી આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તતા યાદીના આધારે વિગત મંગાવેલ છે। એટલે પોલીસનું એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનનું લિસ્ટ નથી, પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિનિયોરિટી લિસ્ટ છે। 2012માં ગોપાલ ઇટાલિયા પોલીસ ખાતામાં જોડાયા માટે એમનું નામ આ એ લિસ્ટમાં છે। તો 2016માં હું મહેસૂલી ક્લાર્ક તરીકે જોડાયો હતો, તો શું હવે ક્લાર્કના પ્રમોશનની યાદીમાં મારું નામ રહેશે? શું હું નોકરી છોડી દીધા પછી દર 10 વર્ષે પ્રમોશનના લિસ્ટો બહાર પડશે, દર 10 વર્ષે મારા નામ લિસ્ટમાં રહેશે? તો આ એક ગંભીર પ્રકારની બેદરકારી છે કે હું નોકરી છોડી દીધાના 10મા વર્ષે પ્રમોશનની યાદીમાં મારું નામ છે। હું ફૂલ પગારનો કાયમી નોકરીનો કોન્સ્ટેબલ નહોતો બન્યો, ફિક્સ પગારનો કોન્સ્ટેબલ હતો, છતાંય મારું નામ ફૂલ પગારના કોન્સ્ટેબલમાં છે। જે લોકો હાલમાં પીએસઆઈ બની ગયા છે એના નામે કોન્સ્ટેબલ તરીકે ચાલુ છે, જે લોકો એએસઆઈ બની ગયા છે એના નામે કોન્સ્ટેબલ તરીકે ચાલુ છે। તો આ એટલી ગંભીર બેદરકારી હોવા છતાંય માનનીય નાયબ પોલીસ કમિશનર કંટ્રોલ રૂમ અમદાવાદે જે ખુલાસો આપ્યો છે, સ્વાભાવિક છે કે રાજકીય દબાણ કર્યું હશે, કોઈએ એને 8 પાસની ઓફિસમાંથી ફોન કર્યા હશે કે ખુલાસો કરી દો એટલે કર્યો હશે। પણ હું અમદાવાદ પોલીસનો આદર કરું છું, હું આભાર પણ માનું છું કે અમદાવાદ પોલીસે મારું ઘડતર કર્યું છે, પરંતુ આ જે બેદરકારી છે એ ખૂબ જ અયોગ્ય છે। આવી રીતે જો ખોટા નામો પોલીસના લિસ્ટમાં હશે તો ગોપાલ ઇટાલિયા તો જાણીતો ચહેરો છે એટલે ઠીક છે, કશો વાંધો નહીં આવે,
પણ કોઈ રમેશ કે છગનનું મગનનું નામ આમાં આવી જાય પ્રમોશનમાં અને મળતા ભળતા નામવાળો છગન પોલીસ સ્ટેશને જઈને હાજર થઈ જાય કે લો સાહેબ હું આવી ગયો, મારું નામ લિસ્ટમાં છે, તો કેટલી મોટી બેદરકારી અને કાયદો વ્યવસ્થાની કેવી મોટી સમસ્યા ઊભી થાય. તો આ બાબત પ્રત્યે ગુજરાતની જનતાનું, ગુજરાતની સરકારનું, મારા સન્માનની પોલીસ વિભાગનું ધ્યાન દોરવા માગું છું કે આની અંદર કંઈક સુધારો થાય, ડિજિટાઇઝેશન થાય અને રેકર્ડને ટાઈમ ટુ ટાઈમ અપગ્રેડ કરવામાં આવે, ટાઈમ ટુ ટાઈમ એને આધુનિક રીતે સાચવવામાં આવે.